હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુરતની ફેમસ એવી કોલેજિયન ભેળ. જો તમે ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પાસે આપેલ બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને રેસીપી મારી નવી તમને નોટિફિકેશન મળ્યા કરે. તો ચાલો ભેળ બનાવવાનું આપણે શરૂ કરીએ. તો પહેલાં તો આપણે ચટણી બનાવી લઈ. તો અત્યારે તીખા 3 મરચાં અને મોડા 2 મરચાં લીધા છે, એક આદુનો ટુકડો લીધો છે, અને સાથે ઝાઝી એવી કે 2 વાટકા ભરાય એટલી આપણે લીલા ધાણા લીધા છે. લીલા ધાણા આપણે દાંડલી સહિત જ લીધા છે. અને હવે સાથે આપણે 3 થી 4 ચમચી સિંગ દાણા ઉમેરશું. સિંગ એટલે ખારી સિંગ જ છે. જો તમારે માંડવીના બિયા લેવા હોય તો પણ છાલ ઉતારી શેકી અને લઈ શકો. હવે એમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું. આ ચટણીની જ ખૂબ ખાસિયત હોય છે કોલેજિયન ભેળમાં, તો જરૂરથી આ ચટણી તમારે બનાવી. હવે સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી જેટલી ખાંડ અને 4 થી 5 બરફના ટુકડા ઉમેરીશું. બરફના ટુકડા ઉમેરવાથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન રહે છે. તો હવે આપણે ચટણીને વાટી લીધી છે. જોઈ ચેક કરી તો આપણી ચટણી બનીને તૈયાર છે. હવે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈ. હવે સાથે આપણે એક મીઠું પાણી બનાવી લઈએ. તો તેની અંદર અત્યારે અડધો કપ ગરમ પાણી લીધું છે. તેની અંદર 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. હવે આ ખાંડને એકદમ સરસ મજાની જ્યાં સુધી ઓગળી ન જાય ત્યાં સુધી તમારે ચમચીની મદદથી હલાવવાનું. હવે ખાંડ ઓગળી જાય એટલે આ મીઠું પાણી આપણે ખાંડની અંદર જ ભેળની અંદર જ ઉમેરવાનું છે. તો હવે આપણે મીઠું પાણી પણ બનીને તૈયાર છે. તો હવે મિક્સિંગ બાઉલ લઈ લઈએ. હવે તેની અંદર અત્યારે મેં 1 વાટકો ભરી અને ખારી સિંગ લીધી છે. ખારી સિંગને આવી રીતે ફોતરા કાઢી અને બિયાના 2 ભાગ કરી અને તમારે લેવાની છે. હવે અત્યારે હું લઈ લઈશ સાથે મસાલા સિંગ. તો મસાલા સિંગ 5 થી 6 ચમચી મસાલા સિંગ છે. અત્યારે મેં મસાલા સિંગ જે ખારી સિંગ હતી તેમાંથી જ બનાવી છે. હવે 1 બાઉલ જેટલા હું મમરા લઈ લઈશ. મમરાને તમારે તડકે સૂકવી અને લેવાના. જો તડકો ન હોય તો થોડાક ગરમ કરી અને કડક જેવા મમરા લેવાના છે. હવે તેની અંદર 1 વાટકી જેટલી સમારેલી ડુંગળી લઈ લઈશ. ઝીણી સમારીને લેવાની છે ડુંગળીને. અને સાથે 2 થી 3 ચમચી જેટલી કાચી કેરી લઈશ. અત્યારે સિઝન છે એટલે કાચી કેરી લઉં છું. અને 1 વાટકી જેટલી આપણે લીલા ધાણા ઉમેરશું. હવે સાથે ચટણી ઉમેરી. તો ચટણી અત્યારે 4 થી 5 ચમચી જેટલી ચટણી ઉમેરશું. હવે આ ખાસિયત કોલેજિયન ભેળમાં જે ટેસ્ટ આવે છે ને એ આ લીલી ચટણીનો જ છે. હવે લીલી ચટણી ઉમેર્યા પછી 3 થી 4 ચમચી આપણે ખાંડનું મીઠું પાણી ઉમેરીશું. આ પાણી ઉમેરવું ખૂબ જ ફરજિયાત છે. હવે તેની અંદર આપણે અડધા લીંબુનો રસ ઉમેરશું. જ્યારે તમારે ભેળ ખાવી હોય, ચટણી તૈયાર રાખવાની, ભેળ ખાવી હોય ત્યારે જ તમારે બધું મિક્સ કરવાનું છે. હવે સ્વાદ મુજબ મીઠું અને અડધી વાટકી જેટલી ઝીણી સેવ ઉમેરીશ. જો તમારી પાસે જાડી સેવ હોય તો જાડી સેવ પણ ઉમેરી શકો. હવે આ કોલેજિયન ભેળની શરૂઆત સુરતની કોલેજમાંથી થઈ હતી. તો હવે આ કોલેજિયન ભેળ અત્યારે તો બધે બહુ ખવાય છે અને એનો ટેસ્ટ પણ બહુ સારો આવે છે. જો ચટણીની જરૂર વધારે લાગે તો પાછી 2 ચમચી તમારે ઉમેરવાની. જો બાળકો માટે બનાવતા હોય તો ચટણી તમારે થોડી ઉમેરવી, અને મોટા માટે બનાવતા હોય તો ચટણીનું પ્રમાણ વધારે રાખવાનું. જે તીખી ચટપટી ટેસ્ટ હશે તો જ કોલેજિયન ભેળ ખાવાની મજા આવશે. તો હવે આપણી કોલેજિયન ભેળ બનીને તૈયાર છે. હવે સર્વિંગ બાઉલમાં લઈ તેની ઉપર આપણે સેવ, લીલા સુધારેલા કાંદા, લીલા ધાણા અને મસાલા સિંગ ઉમેરી અને ગાર્નિશિંગ કરશું. તો આપણી પ્લેટ બનીને તૈયાર થઈ ગઈ છે. જો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. છે ને બાકી કોલેજિયન ભેળ અને વધારે ચટપટી જોતી હોય તો ઉપરથી તમારે અડધા લીંબુનો રસ ઉમેરવાનો. હવે આ નાના મોટા બધાને ભાવે છે કોલેજિયન ભેળ. થેન્ક યુ.